શરૂઆત. મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાત સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. સાથે સાથે આજનો દિવસ ગુરુ પૂર્ણિમા છે, તો ગુરુ પૂર્ણિમાની સૌને મારી શુભેચ્છા છે. બધા સરસ આગળ વધો અને કાર્ય કરતા રહો એવી, અને જીવનમાં સરસ સફળતા મેળવો એવી આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. 2 દિવસ ગેપ પડી એની પહેલા આપણે જોઈ રહ્યા છીએ જુહત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ, જેમાં 24 ધાતુઓ છે. 24 ધાતુઓમાં મહાકહા દાદા કિભિરી રૂપરૂપરૂ શ્રુકૃ ઉહૃ ભસ ધનજનધીશ નિજ વિજય વિસતુર, એમાંથી છેલ્લે આકારાંત ધાતુ દુધાય થા ધાતુ ધારણ પોષણયો ધારણ કરવું. ઉભયપદી ધાતુ છે. એમાં અંતિમ આત્મને પદના પ્રત્યયોમાં વિધિલિંગ લકાર, અંતિમ લકાર બાકી છે જોવાનો. વિધિલિંગ લકાર પૂરો થશે એટલે આકારાંત ધાતુ 6 પૂરા થશે. પછી આવશે ઈકારાંત આવશે. કે ભીરી 3 ધાતુ છે, એમાંથી કીને લઈશું. તો દુધાઈ ધાતુ છે, વિધિલિંગ લકાર આત્મને પદ. પહેલા પ્રત્યયો જાણી લઈશું અને પછી આગળ પ્રક્રિયા જાણીશું. પાયલ. નો આગમ થશે અને ત હોવાથી સૂક્તનો પણ આગમ થશે. લિયંગ સલુપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા બંને સનુરૂપ થશે. એટલે ઈય અને પરમાત છે. ય લોકોવ્યોર વલીથી યનું લોપ થશે એટલે ઈ ત પ્રત્યય બનશે. પછી પ્રથમ પુરુષ દ્વિવચનમાં આતામ પ્રત્યય છે. આતામમાં લિયંગ સિયુક્તિ નો આગમ થશે. સુક્તિ થો સૂત્રથી તની આગળ સૂક્તનો પણ આગમ થશે. લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા બંને સનુરૂપ થશે. અને ય હલંત છે ને પરમાં આ છે એટલે આ યમાં ભળી જતા ઈયાતામ પ્રત્યય બનશે. પ્રથમ પુરુષ બહુવચનમાં જ પ્રત્યય છે. જમાં જસ્ય રન સૂત્રથી જના સ્થાને રન નો આદેશ થશે. લિયંગ સિયુક્તિ નો આગમ થશે. લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા સનુરૂપ થશે. અને લોકો વ્યોરવલી સૂત્રથી એનો પણ લોપ થતા ઈરન પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ એક વચનમાં થાસ પ્રત્યય છે. થાસમાં ન વિભક્ત દુષ્મા સૂત્રથી સ જશે નહીં. સસજુ સ્વરૂપથી ઋત્વ થશે. રમા જે અનુનાસિક છે એની ઉપદેશ્ય અજનુનાસિક સ્થિત સંજ્ઞા થશે. અને ખરક્ષાની વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે એટલે થાહા. પછી લિયંગ સિયુક્તિ નો આગમ થશે. સૂક્તિ થો સૂત્રથી સૂક્તનો પણ આગમ થશે. લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા બંને સનો લોપ થશે. અને લોકો વ્યોરવલી સૂત્રથી એનો પણ લોપ થતા ઈથાહા પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ દ્વિવચનમાં આથામ પ્રત્યય છે. આથામમાં લિયંગ સિયુક્તિ નો આગમ થશે. સૂક્તિ થો સૂત્રથી થની આગળ સૂક્તનો આગમ થશે. લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા બંને સનો લોપ થશે. અને ય હલંત છે ને પરમાં આ છે એટલે આ એ યમાં ભળી જતા ઈયાથામ પ્રત્યય બનશે. મધ્યમ પુરુષ બહુવચનમાં દ્વમ પ્રત્યય છે. દ્વમમાં લિયંગ સિયુક્તિ નો આગમ થશે. લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા સનો લોપ થશે. અને લોકો વ્યોરવલી સૂત્રનો લોપ થતા ઈત્વમ પ્રત્યય બનશે. ઉત્તમ પુરુષ એક વચનમાં ઈટ પ્રત્યય છે. ઈટમાં ઈટવત સૂત્રથી ઈટના સ્થાને અતનો આદેશ થશે એટલે અત્માં તપરકરણ છે. એટલે તત્કાલ પૂરતો માત્ર અજ લેવાનો. પછી લિયંગ સિયુક્તિ નો આગમ થશે. લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા સનો લોપ થશે. ય હલંત છે ને પરમાં અ છે એટલે અ એ યમાં ભળી જતા ઈ ય પ્રત્યય બનશે.
ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વહી પ્રત્યય છે અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મહ્યંગ પ્રત્યય છે. મહ્યંગમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. ત્યારબાદ લિયંગ સિયુક્તિ બંને પ્રત્યયોની આગળ સિયુટનો આગમ થશે. લિયંગ સલોપો અનંત્યસ્યથી બંનેમાં અંતે નહીં હોય એવા સનું લોપ થશે અને લોપો વ્યોરવલી સૂત્રથી બંનેમાં યનો લોપ થતા ઉત્તમ પુરુષ દ્વિવચનમાં ઈ વહી પ્રત્યય બનશે અને ઉત્તમ પુરુષ બહુવચનમાં ઈ મહી પ્રત્યય બનશે. આમ ઈત, ઈયાતામ, ઈરન, ઈથાહા, ઈયાથામ, ઈધ્વમ, ઈય, ઈવહી, ઈમહી પ્રત્યય બનશે. પ્રક્રિયા દરમિયાન એ સિવાયના પ્રક્રિયા દરમિયાન તો સર બધા જ અજાદી અપીચ છે. ઇંગ્લિશના અભ્યાસ કર્યા સૂત્રથી બધામાં જે અભ્યાસ અંગમાં આકાર છે એનો લોપ કરવાનો ને પછી તો જોડી દેવાનું રહેશે. બાકીનું કોઈ સૂત્ર લાગુ પડશે નહીં. બરાબર છે. તો પ્રત્યય થયા. અહીંયા છે ઈત, ઈયાતામ, ઈરન, ઈથાહા, ઈયાથામ, ઈધ્વમ, ઈય, ઈવહી, ઈમહી. 9 પ્રત્યયોમાં કોમન લિયંગ સિયુટ તકાર થકાર જ્યાં છે ત્યાં સુક્તિ થો લિંગ સલોપો અનંત્યસ્ય અંતે નહીં હોય એવા સનો લોપ. જ્યાં જ્યાં પાછળ અચ ન હોય તો લોપો વિરોલી. ઉત્તમ પુરુષ પ્રથમ પુરુષ બહુવચનમાં જસ્યરન અને ઉત્તમ પુરુષ એક વચનમાં ઈટો અથ. બાકી બધું જૈસે છે. બધા જ પ્રત્યયો કેવા છે તો કે ઈ આવે છે. દરેકમાં ઈ આવે છે. અજાદી અપિત છે. સ્નાભ્યસ્ત રાતથી શું કરીશું? આનો લોપ કરીશું. બરાબર છે. અંગમાં અંતે જ્યાં જ્યાં લાગુ પડશે ત્યાં અભ્યાસે ચર્ત્વ થઈ જશે. ઓકે. ધાતુ છે ડુ, ધા, અનુદાત, ય, દુધાય. જગદીશ. હા, દુધાયમાં યા હલંત હોવાથી હલંત્યમ સૂત્રથી તેનું વિસ્તરણ કરીશું. સચ્ય લોપ દર્શનમ લોપ અને ડોનું આદિની તુડાવા સૂત્રથી વિસ્તરણ થશે. સચ્ય લોપ દર્શનમ લોપ એટલે ધા. કર્તરી શબ્દથી શબ્દ વિક્રમ પ્રત્યય લગાવીશું. વિહોત્ય આદિત્ય શ્લવ સૂત્રથી શબ્દનો લોપ કરીશું. શ્લવ સૂત્રથી ધાતુને દિત્વ કરીશું એટલે દાદા. હત્વ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલ દીર્ઘને હત્વ કરીશું એટલે દદા. અભ્યાસે ચર્ચથી પૂર્વ અભ્યાસમાં જસ્વ કરીશું એટલે દદા. અને વિધિલિંગ લકાર પ્રથમ પુરુષ એકવચન આત્મનેપદ મૂળ પ્રત્યય છે ત. લિયંગ સિયુટ નો આગમ કરીશું અને સુટથી તકાર અને તકાર હોય તો સુટ નું આગમ થાય. તો અહીંયા તકાર છે તો સુટથી તો સૂટ નો પણ આગમ કરીશું. લિયંગ સલોપો અનંતસ્ય સૂત્રથી અંતમાં નહીં હોય તેવા બંને સનો લોપ કરીશું. અને પરમાં વલ પ્રત્યાહારમાંનો વર્ણ હોવાથી લોપો વ્યોરવલી સૂત્રથી જેનો પણ લોપ થશે એટલે ઈતા પ્રત્યય બનશે. અહીંયા અજાદી અપિત પ્રત્યય છે
અને આ ગો સંજ્ઞક ધાતુ છે એટલા માટે સ્ના અભ્યસ્ત થયો રાતા સૂત્રથી અભ્યસ્તમાં જે આકાર છે એનો લોપ કરીશું એટલે ધ હલંત રહેશે. અંગ અને જે ધ છે એમાં ઈ આવી જશે તો દધીત એ પ્રકારનું રૂપ બનશે. સહ દધીત તેને ધારણ કરવું જોઈએ. દ્વિવચન સાચું છે. દુ ધા ય દુધાય. સુરેશ. યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. આદિરી ટુડવ સૂત્ર ડુની જ સંજ્ઞા થતા તસ્ય લોપ દર્શનમ લોપ એટલે ધા રહેશે. કર્તરી શબ્દથી સપ લાગશે. જુહત્યાદિભ્ય શ્લો સૂત્રથી સપનો લોપ થશે. શ્લૌ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા ધા થશે. રસ્વ સૂત્રથી દધા થશે. અભ્યાસે ચર્ચ સૂત્રથી ધનો દ થતા દધા થશે. પ્રત્યય સે આતામ. લિંગ સિયુટથી સૂટનો લિંગ સિયુટથી સિંહનો આગમ થશે. સૂટ તિત્વથી સૂટનો આગમ થતા લિંગ સલોપો અનંત્યશ સૂત્રથી અંત્ય ન હોય તેવા બંને સકાનો લોપ થઈ જશે. અને જોડી દેતા ઈયાતામ પ્રત્યય બનશે. સ્ના અભ્યાસ તરાતો સૂત્રથી અભ્યાસમાં રહેલા આકારનો લોપ થશે. અને જોડી દેતા દધિયાતામ તૌ દધિયાતામ તે બે ધારણ કરવું જોઈએ. બહુવચન સાચું છે. દુ ધા ય નંદની. હા સર. યંગમાં હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું અને આદિથી ટુડવ સૂત્રથી ડુની જ સંજ્ઞા કરીશું. માટે રહેશે ધા. કર્તરી શપ જુહોત્યાદિભ્ય સ્લોહ સૂત્રથી શપનો લોપ કરીશું અને સ્લોહ સૂત્રથી દ્વિત્વ કરીશું માટે દાદા. રસ્વ સૂત્રથી દધા કરીશું અને અભ્યાસે ચર્ચ સૂત્રથી દધા કરીશું. મૂળ પ્રત્યય છે જ. જમા જસ્ય રન સૂત્રથી રન કરીશું અને લિંગ સ્યુટથી સ્યુટનો આગમ કરીશું અને લિંગ સલોપો અનંતસ્ય સૂત્રથી અંતે ન હોય તેવા સનો લોપ કરીશું માટે ઈરન. લોપો રોરલી સૂત્રથી યનો લોપ કરશું માટે ઈરન. ઈ એ અજાદી અપિત હોવાને કારણે ઉભે અભ્યસ્તમાં રહેલા આકારનો લોપ કરીશું માટે હલંત રહેશે. હલંતમાં ઈ પડી જતા દધીરન. તે દધીરન તે બધાએ ધારણ કરવું જોઈએ. મધ્યમ પુરુષ એક વચન ધાતુ છે. દુ ધા ય પલક. હા સર. યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને આદિ ટુડવ સૂત્રથી ડુની જ સંજ્ઞા થશે. એટલે દા. કર્તરી શબ્દ શપમાં અત્યાદિભ્ય શ્લોથી શબ્દ લોપ થશે. શ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે દાદા. રસ્વ સૂત્રથી આકારનો લોપ પૂર્વાભ્યાસમાં એટલે દધા. અભ્યાસે ચર્ચ સૂત્રથી ધનો દ થશે એટલે દધા. મૂળ પ્રત્યય છે થાસ. થાસમાં ન વિભક્ત કુષ્મા સૂત્રથી સ જશે નહીં. સસદુસુરુહુતિરુત્વ અને ઉપદેશ અચરણાસિકથી અરણાસિક ઉની સંજ્ઞા થશે. ખર અવસાન વિસર્જન્ય સૂત્રથી નાનો વિસર્ગ એટલે થાહા પ્રત્યય બનશે. લિયંગ સિઉટથી સિયાનો આગમ ને સુટ તીથો સૂત્રથી થ હોવાથી સૂટનો પણ આગમ. નવિભક્ત લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય તેવા સનો લોપ થશે અને લોપો વિયરવલી સૂત્રથી અનો પણ લોપ એટલે ઇથા પ્રત્યય બનશે. અને સ્ના અભ્યાસ થયો રાત સૂત્રથી આગાનો લોપ થશે એટલે દધી થાહા. ત્વમ દધી થાહા તારે ધારણ કરવું જોઈએ. દ્વિવચન આવી ધાતુ છે. દુ ધા ય હેતલ.
હા સર. યમાં હલંત સૂત્રથી કરણ કરીશું અને ડોની આડી રીત ઉડવથી કરણ કરીશું. રહેશે ધા જો તે દિવ્ય સ્મૃતિ સપનો લોપ કરશું. વિક્રમ સપનું ધાતુનું દ્વિત્વ કરીશું શ્લોક સૂત્રથી. હર્ષવથી પૂર્વ અભ્યાસમાં ધ કરીશું. અભ્યાસી ચાર્જથી પૂર્વ અભ્યાસની અંદર ધની જગ્યાએ દ કરીશું. પ્રત્યય છે આપણો આથામ. આથામ ની અંદર પેલા સ્યુટ નો આગમ કરીશું. સિંહ થ હોવાથી સુટી થવાનો સ નો આગળ કરશું. થની આગળ લિંગ સલોપો અનંત્યસ્ય અંતે નહીં હોય તેવા બંને સનો લોપ કરીશું. આ ય ની અંદર વળી જશે એટલે ઈ આથામ પ્રત્યય બનશે. ઈ હોવાથી ના અભ્યાસ થયો રાતથી અભ્યાસ ની અંદર આનો લોપ કરીશું એટલે દ ધ અને ઈ ધ ની અંદર જોડી દેતા દધી યથામ યુવામ દધી યથામ. તમારે બે ધારણ કરવું જોઈએ. બહુવચન થતું છે. દુ હા યા પટે પટે રવિન્દ્ર. હા યાની હલંતન સૂત્રથી ઇત્કરણ કરશો. આદિ રીત ઉડવવાથી ડૂની ઇત્કરણ સંજ્ઞા થશે એટલે દા રહેશે. ધા રહેશે કરા કર્તરી શબ્દ લાગશે. જ્યોત્યાદિભ્ય સ્લુથી સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી દ્વિત્વ થશે એટલે ધાધા થશે. રસ્વથી ધધા થશે. અભ્યાસે ચરથી દધા થશે. પ્રત્યય છે ધ્વમ. લિયંગ શીડથી સિય નો આગમ થશે. અને લિંગ સલોપાંત્ય સ્ત્રી અંતે તેવા સનો લોપ થશે. લોપો વિયરવલથી યનો લોપ થશે એટલે ઈ ધ્વમ થશે. સ્ના અભ્યાસ આવતી અભ્યાસમાં રહેલા આનો લોપ થશે એટલે હલન ધ રહેશે. જોડી દેતા દધી ધ્વમ થશે. યુયમ દધી ધ્વમ. તમારે બધા ધારણ કરવું જોઈએ. બે અભ્યાસક્રમમાં અંગ જે છે એમાં આમાં આનો લોપ થશે. યમ દધી ધ્વમ. ઉત્તમ પુરુષ એક વચન. દૂધાય પટે હલંત્યમ સૂત્રથી યાની એક સંજ્ઞા થશે. આદિ રીત ઉડવવા સૂત્રથી દીની એક સંજ્ઞા થશે. હા રહેશે. જ્યોત્યાદિભ્ય સ્લુ સૂત્રથી સપનો કર્તરી સપ વિગ્રહ પ્રત્યય લાગશે. જ્યોત્યાદિભ્ય સ્લુ સૂત્રથી સપનો લોપ થશે. પછી સ્લવ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે ધાધા. રસ્વ સૂત્રથી ધધા થશે. અભ્યાસે ચર સૂત્રથી ધનો દ થશે. અને પ્રત્યય છે ઈટ. ઈટમાં ઈટ સૂત્રથી અર્થ થશે ને. અને પછી લિયંગ સીટથી સિયનો આગમ થશે. પછી લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા સનો લોપ થશે. અને લોકો વેરવલ ના નહીં લાગે. સ્નાભ્યસ્ત રાત સૂત્રથી ધાનો હલન થશે. અહમ દધીય મારે ધારણ કરવું જોઈએ. બે વચન. ઉત્તમ પુરુષ દ્વિવચન ધાતુ છે. ડુ હા યા પાયલ દ્વયોઃ. યની હલન હા
યની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને ડુની આદિરી ટુડવ સૂત્રથી જ સંજ્ઞા થશે. પછી કર્તરી શક્તિ શક્તિકરણ પ્રત્યય લાગશે. જુહોત્યાદિભ્ય શ્લુહુથી શબ્દનો લોપ થશે. શ્લૌ સૂત્રથી ત્વ એટલે ધાધા. પછી રસ્વ સૂત્રથી ધધા. પછી અભ્યાસે ચર્ચ સૂત્રથી અભ્યાસમાં જસ્પ થતા ધનું દ થશે એટલે દધા. વહી ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વહી પ્રત્યય છે અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મહ્યંગ પ્રત્યય છે. મહ્યંગમાં અંગની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. પછી બંનેમાં લિયંગ નો આગમ થશે. લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા સનો લોપ થશે અને લોકો વ્યોરવલી સૂત્રથી એનો પણ લોપ થશે એટલે ઈ વહી અને ઈ મહી પ્રત્યય બનશે. ત્યારબાદ સૂત્રથી અભ્યસ્તમાં જે છે એનું લોપ અજાદીય પિત પ્રત્યય પરમાં હોવાથી અને ગુ સંજ્ઞક ધાતુ હોવાથી એટલે દધી વહી દધી મહી. આવામ દધી વહી અમારે બે ધારણ કરવું જોઈએ અને વયમ દધી મહી અમારે બધાએ ધારણ કરવું જોઈએ. થઈ ગયા નવે નવરૂપ સિદ્ધ થઈ ગયા. પ્રથમ પુરુષ એક વચન સહ દધીત દ્વિવચન તૌ દધીયાતામ બહુવચન તે દધીરન. મધ્યમ પુરુષ એક વચન ત્વમ દધીથાહ દ્વિવચન યુવામ દધીયાતામ બહુવચન यूयम दधीध्वम. उत्तम पुरुष एक वचन अहम दधीय द्विवचन आवाम दधीवहि बहुवचन वयम दधीमहि. जगदीश. પ્રથમ પુરુષમાં સહ દધીત તૌ દધીયાતામ તે દધીરન. મધ્યમ પુરુષમાં ત્વમ દધીથાહ યુવામ દધીયાતામ यूयम दधीध्वम. उत्तम पुरुषમાં अहम दधीय आवाम दधीवहि वयम दधीमहि. सुरेश. सह दधीत तौ दधीयाताम ते दधीरन त्वाम दधीथाः युवाम दधीयाताम यूयम दधीध्वम. अहम दधीय आवाम दधीवहि वयम दधीमहि. प्रथम पुरुष मध्यम पुरुष द्विवचन दधीयाताम युवाम दधीयाताम. नंदनी. હા સર. સહ દધીત તૌ દધીયાતામ તે દધીરન ત્વમ દધીથાહ યુવામ દધીયાથામ यूयम दधीध्वम. अहम दधीय आवाम दधीवहि અને વયમ દધીમહિ. पलक. સહ દધીત તૌ દધીયાતામ તે દધીરન ત્વમ દધીથાહ યુવામ દધીયાથામ यूयम दधीध्वम. अहम दधीय आवाम दधीवहि वयम दधीमहि. हाँ. सह दधीत तौ दधीयाताम ते दधीरन त्वम दधीथाः युवाम दधीयाथाम यूयम दधीध्वम. अहम दधीय आवाम दधीवहि वयम दधीमहि. હા સર. સહ દધીત તૌ દધીયતા તે દધીરન ત્વમ દધીથાહ
युवां दधीयथां यूयं दधिध्वम् अहं दधीय आवां दधीमहि वयं दधीमहि। ફતે હા. સહ દધીત તવ દધીયાતામ તે દધીરન ત્વમ દધીથાહ યુવમ દધીયાતામ यूयम दधीध्वम अहम दधीय आवाम दधीमहि वयम दधीमहि। રવિન્દ્ર हाँ सह दधित तौ दधीयताम ते दधीरन त्वं दधिथाः युवां दधीयाथाम यूयं दधिध्वम अहं दधीय आवां दधीमहि वयं दधीमहि। તો અહીંયા થા ધાતુ આકારાંત અંતિમ ચુહત્યાદિ ત્રીજા ગણના 24 માંથી 6 બાદ કરીએ છીએ. આકારાંત ધાતુ માહા ગાહા દાધા એ પછી આવે છે ઈકારાંત ધાતુ 3 છે કી ભી અને હ્રી એક રસ્વ ઈકારાંત છે. 2 દીર્ઘ ઈકારાંત છે. પહેલા દર્શન કરાવી દઉં. ઓગણીસો ને 13 ક્રમ છે. કી રસ્વઈ છે, કમા રસ્વઈ છે, નીચે અનુદાત્ત છે, અર્થ થાય છે જ્ઞાને, યાની જાણવું સમજવું આવો અર્થ થશે. જાણવું સમજવું જ્ઞાનેનો. વિવિધ જ્ઞાને અલગ વસ્તુ છે, અર્થ તો એનો છે, ધાતુ જુદો છે. અહીંયા પણ અર્થ એ જ આવશે. ધાતુ જે છે એ અયમ છાંદસઃ લૌકિક નથી, વૈદિક છે. લોકમાં આનો પ્રયોગ થશે નહીં, વેદમાં પ્રયોગ થશે. ઈતકરણ લાગુ પડશે નહીં. નીચે અનુદાત્ત છે, નીચે અનુદાત્ત છે પણ અનુનાસિક નથી. બરાબર છે. એટલે કી નો કી જ રહેશે, ધાતુ કી જ રહેશે. તો અભ્યાસ કાર્ય કરીશું તો કી થઈ જશે, કી થઈ જશે. કી માંથી ચીકી. બરાબર છે. ચીકી ઓળખો છો? ચીકી આવે છે? બરાબર. ઉત્તરાયણમાં આવે છે ને કદાચ. હા તો બરાબર, નહીં તો બીજી કોઈ ચીકી ના હોય. ઓકે, અહીંયા બીજી ચીકી છે. ઓકે, જાણવું સમજવું. આગળ કદાચ નહીં આવ્યો હોય કે આવ્યો બી હોય, ભૂમાં કદાચ લીધું હોય તો ઉદાહરણ રૂપે શરૂઆતમાં. ભૂ તો આપણે હજી વાર છે પણ કદાચ શરૂઆતમાં લીધું હોય છે કદાચ. તો ઈકારાંત ધાતુ છે, ધાતુ ઈકારાંત. આગળ આકારાંત થઈ ગયા, અકારાંત કોઈ હતો નહીં, પણ અદંત અંગ તરીકે આપણે પ્રયોગ તો કર્યો છે. 1 4 6 10 પણ એમાંથી એક જ ચાલીએ છીએ. એકમાંથી સીધા આવી ગયા ગણમાં, ત્રીજામાં આવી ગયા છે. બરાબર છે. તો આગળ થોડીક વાત કરી હતી, ફરી અને રિપીટ કરી લઉં છું. ઈકારાંત હોવાના કારણે
બરાબર છે. આપણી પાસે માર્ગ રસ્તા જે છે અંગ કાર્ય થોડું મોટું કરીએ એટલે તમને દેખાય. ઉપરનું બધું તો પિત્ત ને એ સમજ પડે એવું છે. ફરી હું રિપીટ કરી રહ્યો છું. અંગ કાર્ય ના 3 માર્ગ, આમ 5 છે, આમ 5 છે. 5 તમને સહેજ બતાવી દઉં તો પછી અહીંયા અર્ધાતુક, આગળના પ્રત્યયોની ઓળખ એ લાંબી છે, પણ આપણે જેમ જેમ કરીએ તેમ તેમ જાણીએ છીએ. તો પહેલા તો પિત્ત અને અપિત્ત. પિત્તમાં 2, હલાદી પિત્ત, અજાદી પિત્ત. પછી અપિત્ત, હલાદી અપિત્ત અને અજાદી અપિત્ત. આ વાત સાર્વધાતુક પ્રત્યયોની થઈ. સાર્વધાતુક પ્રત્યયોની થઈ. સાર્વધાતુક કોને કહીએ છીએ? તિંગસિત સાર્વધાતુકમ સૂત્ર આપણું હતું. તિંગ પ્રત્યય પણ માત્ર 4 લકારને લાગશે તો એ જ તિંગ બીજા 6 ને લાગશે ત્યારે અર્ધાતુક થઈ જાય છે. તિંગ એના એ જ 9 દુ 18. સાર્વધાતુકને જ્યારે લાગે છે ત્યારે વિકરણ પ્રત્યય અવશ્ય લાગે છે અંગ કાર્ય કરતા. બરાબર છે. અર્ધાતુક નીચે વિભાજન છે. તિંગ અર્ધાતુક નીચે લખ્યું છે લટ, લોટ, લંગ વિધિ. આપણે ક્રમ લંગને બીજા ક્રમે રાખીએ છીએ. બરાબર. એને છોડીને તિંગ પ્રત્યયો જ જે આપણે કરીએ છીએ એ જ 9 દુ 18, 3 4 78મું સૂત્ર. તે જ અર્ધાતુક પ્રત્યય બની જાય છે. આ બાજુ કૃત સાર્વધાતુક ગણીએ તો 124 માંથી 9 જેમાં શની ઈત સંજ્ઞા થાય છે. તે આજે આવ્યા નથી, આપણે ત્યાં પહોંચ્યા નથી, દર્શન કર્યા છે. બરાબર છે. જ્યાં જ્યાં શની ઈત સંજ્ઞા થાય તે બધા શીત જે છે તે બધા સાર્વધાતુક છે. અને જ્યાં શની ઈત સંજ્ઞા નથી થતી તિંગ સિવાયના એ બધા અર્ધાતુક છે. અહીંયા શીતકૃત પ્રત્યયોથી અલગ શોર્ટમાં વર્ણન કરી છે. કેમ? 115 છે, 115 છે, 124 નથી. ઓકે, એ બંનેને સાથે લઈને ચાલીએ. વિતરણ છે અર્ધાતુક, એની શની સંજ્ઞા થતી નહીં હોય એવા 6 તો વિકરણ એવા છે કે જે શીત છે ત્યાંની સાર્વધાતુક થઈ જશે. એ સિવાયના અર્ધાતુક વિકરણ પ્રત્યય બની જશે. અચ્છા, પછી અર્ધાતુક પ્રત્યય અને સાર્વધાતુકમાં પિત્ત પ્રત્યય કે અપિત્ત પ્રત્યય ક્યાં કોણ ઘૂસી જશે? કારણ કે 3 જ માર્ગ છે પછી આગળ જતા. બરાબર. તો સામાન્ય અર્ધાતુક, અહીંયા અર્ધાતુકના 3 પ્રકાર પડ્યા અને ઉપર આપણે 2 હતા, પિત્ત અને અપિત્ત હતા, કુલ 5 થઈ ગયા. બરાબર છે. અર્ધાતુકમાં અહીંયા 3 પાડ્યા છે, એક ગણવા જાય તો હજી વધી જાય. સામાન્ય અર્ધાતુક પ્રત્યય, સામાન્ય કોને કહીશું?
આમ તો એની જ વસ્તુ પાછળ બે ભાગ કરી દીધા છે. સામાન્ય આર્ધાતુક પ્રત્યય નીચે લખ્યું છે કિત, ગીત, ઈત, અણિત. આ સિવાયના શું લખ્યું છે? સે ભિન્ન આર્ધાતુક પ્રત્યય. આ સિવાયના કોઈ પણ વર્ણની ઈત સંજ્ઞા થતી હશે પ્રત્યય, બરાબર? તો એ કેવા ગણાશે? સામાન્ય આર્ધધાતુક પ્રત્યય. સામાન્ય આર્ધધાતુક પ્રત્યય. એ ક્યાં સમાવેશ કરીશું એ આગળ તમને બતાવું છું. પછી આ જ ચારમાંથી બે છૂટા પડી ગયા. બે છૂટા પડી ગયા. કોણ બે? તો પાછલા બે છે એ 2 નંબરમાં લીધા, ઈત અને અણિત. આર્ધાતુક પ્રત્યય શું કહીશું? યની ઈત સંજ્ઞા થાય અને અણની ઈત સંજ્ઞા થાય એવા પ્રત્યય ઈત, અણિત, બરાબર છે. અને શરૂઆતના બે કિત, ગીત, કિત, ગીત. સૂત્ર તો આપણું એવું છે, અહીંયા ભલે બે છે, કિત, ગીત, આર્ધાતુક પ્રત્યય. કિમિતિ ચ સૂત્ર 1-1-5, 1-1-5. એમાં કય આવે, ગ આવે અને અંગ આવે, એની સંજ્ઞા થાય, બરાબર છે. અચ્છા, તો આર્ધાતુકમાં કિત, ગીત, ઈત, અણિત સિવાયના આર્ધાતુક પ્રત્યય જેને આપણે પિત્તમાં સમાવેશ કરવા જઈશું. ઈત, અણિત આર્ધાતુક જ્યાં મોટા ભાગે વૃદ્ધિ થશે, જ્યાં મોટા ભાગે પ્રવૃદ્ધિ થશે, અને જ્યાં કિત, ગીત આવશે પ્રત્યય આર્ધાતુકમાં, ત્યાં મોટા ભાગે ગુણનો અને વૃદ્ધિનો નિષેધ થશે. નિષેધ થશે. ક્યારે? તો ઈગંત અંગ હશે ત્યારે. સાર્વધાતુક આર્ધાતુકયોઃ ઈગંત અંગસ્ય ગુણો ભવતિ. પણ નીચે અતિદેશ આપેલું છે, સૂત્ર પણ છે, સાર્વધાતુકમ અપિત. સાર્વધાતુકમ અપિત, બરાબર છે. એને આપણે શું કરી દઈએ છીએ? જે અપિત હોય એને ગીતવત કરી દઈએ છીએ. ગીતવત કરી દઈએ એટલે અહીંયા કરી દઈએ છીએ, અંગની સંજ્ઞા થાય તેવા કરી દઈએ છીએ. પણ કોના આધારે કરીએ છીએ? અતિદેશથી. તો અતિદેશનું કયું સૂત્ર છે? સાર્વધાતુકમ અપિત. આગળ આપણે કરી ગયા છીએ, પણ હવે ઈગંત અંગ આવે છે ત્યારે જરૂર પડવાની છે. ત્યારે જરૂર પડવાની છે. ક્યાં ગુણ થશે અને ક્યાં ગુણનો નિષેધ થશે એના માટે આ જરૂરી છે. ઈગંત અંગ. ઈગંત અંગમાં સાર્વધાતુક સૂત્ર આવશે, સાર્વધાતુક આર્ધાતુકયોઃ આવું સૂત્ર આવશે. પછી ઉમેરવાનું છે ઈગંત અંગસ્ય ગુણ ભવતિ. પછી બીજે ક્યાં થશે? ઉપધા. ઉપધા પુગંત લઘુપદસ્ય સૂત્ર આવશે. ઓકે, એની પહેલા આ સહેજ બતાવી દઉં. સાર્વધાતુકમ અપિત. પિત્ત અને અપિત. પિત્ત અને અપિત. અપિત એ બધા કેવા થઈ ગયા? ગીતવત થઈ જાય છે. નથી છતાં થઈ જાય છે. એક બી પ્રત્યય ગીત નથી, અંગની સંજ્ઞા થતી નથી. પણ અતિદેશથી ગીત જૈસા માન લિયા જાતા હૈ, બરાબર છે. એ મેન મહત્વનું છે. ક્યાંક વિકલ્પ છે આવશે, તેમ જોઈશું. અચ્છા, અંગ કાર્યના 3 માર્ગો. આમ 5 થતા હતા, આમ 5 થતા હતા. એ 5 અહીંયા પણ આપી દીધા છે, પણ પછી એને 3 કરી દીધા છે. ઓકે, સાર્વધાતુક પ્રત્યય. સાર્વધાતુક પ્રત્યય 2. પિત્ત, અપિત્ત. પિત્ત, અપિત્ત. સાર્વધાતુક કોને કહીએ છીએ? તિંગસિત સાર્વધાતુક, બરાબર છે. શરીર સંજ્ઞા થાય અથવા તિંગ છે, પણ તિંગમાં પાછા વિકલ્પ છે. વિકલ્પ તો નહીં, પણ
4 લકાર અને 6 લકાર. ઓકે. આર્ધાતુક પ્રત્યય 3, ઉપર 2 અને નીચે 3 તો 5 થાય ને ગણતરી કરીએ તો. ઓકે. સામાન્ય કોને કહીશું? આનાથી ભિન્ન, આ 4 થી ભિન્ન સામાન્ય કહીશું. એ જે સામાન્ય જે છે અહીંયા ઉપરનામાં પિત્તમાં સમાઈ જશે. ક્યાં સમાઈ જશે? પિત્તમાં સમાઈ જશે. પ્રક્રિયામાં સરખી પ્રક્રિયા આવશે. અને પિત્તમાં સમાય એટલે જ્યાં ગુણ કરવાનો થશે ત્યાં ગુણ કરવાનો થશે. એ કરતા આવશે તેમ તેમ હું પાછું બતાવીશ. ઓકે. પછી આ 2 ભાગલા પડ્યા. અપિત જે છે ઉપરનો અપિત, એ ક્યાં સમાઈ જશે? આ ત્રીજા ક્રમમાં સમાઈ જશે. કિતમાં સમાઈ જશે. કોણ? આ અપિત વાળો. અપિત જેટલા છે એની પ્રક્રિયા કેવી આવશે? આના જેવી આવશે. ઓકે. અને રહ્યો ઈત અણિત. ઈત અણિત એ મોટા ભાગે વૃદ્ધિ કરે છે. બરાબર છે. તો એ પ્રમાણે હવે કેટલા થઈ ગયા? જે આ સિવાયના છે 4 સિવાયના અર્ધાતુક પ્રત્યય, બરાબર છે, એ પિત્તમાં સમાય, પિત્તના જેવા પ્રક્રિયા થશે. પછી 2 ભાગલા પડી ગયા. પેલામાં ઉપર અપિત હતો, એ અપિત ગીતમાં આવતો રહેશે કારણ કે સાર્વધાતુકમ અપિત. એના જેવી એની મોટા ભાગે ગુણનો નિષેધ કરશે, પ્રત્યય આવશે ત્યારે. બરાબર. તો આ વસ્તુ એક અત્યારે હવે આવી રહી છે, કીમાં આવી રહી છે, કી ધાતુમાં આવી રહી છે. બરાબર છે. અહીંયા સર કેચ ગેચ ને છે સાર્વધાતુક ભિન્ન લેખા, તો એ ભિન્ન એટલે કયા? આર્ધાતુક છે. હા હા, આર્ધાતુક. એનાથી ભિન્ન કયા? આ 4 શું કહેવા માંગે છે? કીત એટલે શું? કીત એટલે શું? યાની સંજ્ઞા થતી હોય છે. કોની? કેચ કહો છો ને? હા હા, કની સંજ્ઞા થતી હોય છે. બરાબર. અને ગીત? અંગની સંજ્ઞા થતી હોય. ઈત, ઈત, યા. યાની સંજ્ઞા. અને અણિતમાં પણ એ રીતે જ. અચ્છા. અણની સંજ્ઞા. આ સિવાયના વર્ણોની ઈત સંજ્ઞા થતી હોય એવા આર્ધાતુક પ્રત્યયો હોય એને આપણે શું કહીશું? સામાન્ય પ્રત્યય. નામકરણ તો રહેશે જ, જેની ઈત સંજ્ઞા થાય તેની. બરાબર છે. નામકરણ રહેશે, પણ જેની થાય એનું નામકરણ રહેશે. પણ જયારે કિદગીત ઈત અણિત જયારે આવશે ત્યારે નીચે આપ્યું છે, 2 ભાગ પડી ગયા. પણ આ સિવાયનાની વાત છે, તો એ સામાન્યમાં આવી જશે. સામાન્ય કોને કહીશું? તો કે જે પિત્ત પ્રત્યેની પ્રક્રિયા આપણે કરીએ છીએ, પિત્ત સાર્વધાતુક પ્રત્યેની પ્રક્રિયા કરીએ છીએ, એવી ને એવી પ્રક્રિયા કોની થશે? તો આ 4 સિવાયના આર્ધાતુક પ્રત્યયો હશે. આ 4 સિવાયના એટલે કે જેમાં કીતની સંજ્ઞા નહીં થતી હોય, ગીતની, અણિતની ને ઈતની નહીં થતી હોય, બીજાની થતી હોય, એવા અર્ધાતુક પ્રત્યય હોય. એ ક્યાં આવી જાય? સામાન્ય પ્રત્યય. કારણ કે એની તો ગણતરી તો આ 4 ને બાદ કરીએ, બાકીના બધા વર્ણોને આપણે આવરી લઈએ. એટલા માટે અહીંયા લખ્યા નથી. આ 4 થી અલગ વર્ણોની ઈત સંજ્ઞા થતી હોય એવા આર્ધાતુક પ્રત્યયો જે સામાન્ય પ્રત્યય તરીકે ઓળખાશે. આર્ધાતુક તો ખરા જ, પણ સામાન્ય પ્રત્યય તરીકે ઓળખાશે. એ સામાન્ય પ્રત્યયને પ્રક્રિયા દરમિયાન ક્યાં સમાવેશ કરીશું? ઉપર પિત્ત અપિત્તના જે ભાગલા છે એમાં જે પિત્ત છે એમાં એનો સમાવેશ કરી લઈશું. થયું ક્લિયર? હા સર. જ્યારે ઉદાહરણ આવશે ત્યારે સ્પષ્ટતા કરીશું. પછી આ જે 4 છે એના 2 ભાગલા પડી ગયા. એમાં જે ઉપર અપિત હતો એને આપણે અતિદેશથી ગીતવત કરીએ છીએ.
ઉપર અતિદેશનું સૂત્ર હતું સાર્વધાતુકમાં પિત્ત, બરાબર છે. તો એ નીચે ત્રીજા પ્રકારમાં કીટ ગીત છે, એમાં ગીતમાં સમાવેશ થાય છે, ગીતવત થઈ જાય છે. અને ગીતવત થઈ જાય તો જેવા ગીત પ્રત્યેની અંગની સંજ્ઞા થાય ગીત, તો મોટા ભાગે શું કરે છે તો કે ગુણનો નિષેધ કરે છે. કયા સૂત્રથી કરે? 1.1.5 કિમીથી ચ. અને પિત્ત હોય તો શું થશે? પિત્ત હોય તો શું થશે? ઈગંત અંગનો ગુણ થશે. કયા સૂત્રથી? સાર્વધાતુક અર્ધાતુકયોથી. ઉપદા હોય તો પુગંત લઘુપદસ્ય છથી. શું કરશે? ગુણ કરશે. ઈત અણિત છે મોટા ભાગે વૃદ્ધિ કરશે. કિત ગીત વૃદ્ધિનો નિષેધ કરશે, ગુણનો નિષેધ કરશે. એટલા માટે આ 3 રસ્તા પાડ્યા છે, બરાબર છે. સાર્વધાતુકમાં પિત્ત. આ પ્રથમ માર્ગ સૂત્ર છે. આ રહ્યું સાર્વધાતુક અર્ધાતુકયો. ક્રમ આપ્યો નહીં, પણ આપણે ત્યાં ગોતી લઈશું. નવું નથી, મેં આગળ બતાવી દીધું છે. પણ ઈગંત અંગ આવ્યું છે એટલે આની જરૂર પડવાની છે, એટલે ફરી હું રિપીટ કરી રહ્યો છું. પ્રક્રિયા કરવાની થશે ત્યારે. ઓકે. પિત્ત પ્રત્યય જે આવશે, સાર્વધાતુક પિત્ત પ્રત્યય આવશે, ત્યાં આ સૂત્રથી ગુણ કરવું પડશે. શું કરવું પડશે? કોનો? ઈગંત અંગનો. ઈક અંત ઈગંત. ઈક એટલે ઈ ઉ રૂ લુ પ્રત્યાહાર, બરાબર છે. સાર્વધાતુક અર્ધાતુક કયો, ચાહે રસ્વ હોય ચાહે દીર્ઘ હોય, ઈક હોય, પણ ઉપધા હોય ત્યારે માત્ર રસ્વ. આગળ મેં બતાવી ચૂક્યો છું. ઓકે. પ્રથમ માર્ગ શું કે છે કે આ સાર્વધાતુક અર્ધાતુક કયો સૂત્રથી ઈગંત અંગ હોય, બરાબર છે, ત્યારે સાર્વધાતુક યા અર્ધધાતુક ઈગંત અંગ અહીંયા લખ્યું છે, તો શું કરે છે? ગુણ કરશે, બરાબર છે. પણ જો શું પિત્ત હોય ત્યારની વાત છે, પણ અપિત્ત હોય પ્રત્યે, ત્યારે કિમિતિ ચ સૂત્રથી કિત ગીત પ્રત્યે પરમાં હોય, આપણે ગીત પરમાં હોય, અતિદેશથી સ્વીકારવાનું છે. કયા સૂત્રથી? સાર્વધાતુકમ અપિત્ત. અપિત્ત હોય અને આપણે ગીતવત કરી દઈએ છીએ અતિદેશથી, ત્યારે કિમિતિ ચ સૂત્રથી ગુણનો નિષેધ થઈ જશે. એટલું જ નહીં, હિત અણિત જ્યાં જ્યાં લાગે છે વૃદ્ધિ થાય છે, જો પણ ત્યાં પણ કામ કરશે નહીં. સૂત્રો આવશે ત્યારે જોઈશું, અહીંયા વિશેષ જાણવાની જરૂર નહીં. ઉપધામાં હોય તો પુગંધ લઘુપદસ્યથી ગુણ કરશે અમુક ધાતુ જે છે, પણ એ પાછળ જો અપિત હશે તો ગુણય નહીં થવા દે કે વૃદ્ધિ નહીં થવા દે. કિમિતિ જ્યાંથી ગુણનો નિષેધ થઈ જશે. ઓકે. બીજો માર્ગ ઈત અણિત હશે. ઈત અણિત હશે. શું કરી? નીચે તૃતીય કરી નાખ્યું, ઉપર નાનો અપવાદ કર્યો છે. અહીંયા મોટા ભાગે વૃદ્ધિ થશે. ત્રીજો જે છે, ત્રીજો માર્ગ કિત હોય તો હંમેશના માટે શું કરશે તો કે નિષેધ જ કરશે, બરાબર છે. એ આખી વાત આવશે. જેમ જેમ આવશે તેમ તેમ પછી તો એક એક પછી આવે છે એની વાત કરી છે, પણ આ સહેજ તમને મેં 3 જ માર્ગ આવે છે એની વાત કરી. હવે આપણો જુહોત્યાદિ ગણમાં ઈકારાંત અંગ જે છે, કારણ કે એમાં દ્વિત્વ વ્યાસ તો છે જ, દ્વિત્વ વ્યાસ તો છે, પણ સાથે સાથે અહીંયા આવી જઈએ.
ઓકે. ઈકારાંત ધાતુઓ કયા ધાતુઓ? ઈકારાંત ધાતુ. આકારાંત પૂરા થયા. ઈકારાંત ઈ અંતમાં હોય એવા ધાતુ આપણી પાસે 3 છે. એમાં એક રસ્વઈ છે, 2 દીર્ઘઈ છે. તો એમાં કેવા ભાગલા પડે છે? કેવા ભાગલા પડે છે? આમ તો એકાદ છે, આમ તો એકાદ છે, પણ આપણે દ્વિત્વાભ્યાસ કરીએ છીએ ત્યારે એ અનેકાદ થઈ જાય છે. આમ જોવા જઈએ તો એકાદ છે, પણ દ્વિત્વાભ્યાસ કાર્ય કરીએ ત્યારે અનેકાદ થઈ જાય છે. તો ઈકારાંત ધાતુ 2 વર્ગ યાની 2 ભાગ પડે છે. કેવા ભાગ પડે છે? કેવા ભાગ પડે છે? પહેલી વાર આવે છે આ બધું નવું. થોડા થોડા એક એક પગથિયું હિમાલયનું ચડતા જઈએ છીએ, સર કરતા જઈએ છીએ. બરાબર છે. ઓકે. જુનાગઢનું નહીં પણ હિમાલયનું. ઓકે. ઈકારાંત ધાતુઓ 2 વર્ગ યાની 2 ભાગલા. જુનાગઢ તો બધા ચડે છે આપણા સિવાય નહીં, પણ આ હિમાલય આપણે ચડશું. ઓકે. તો એક અસંયોગ પૂર્વ, હું સમજાવું છું. અસંયોગ પૂર્વ અનેકાચ ઈકારાંત ધાતુ. કેવું નામકરણ આવ્યું? અસંયોગ પૂર્વ અનેકાચ ઈકારાંત ધાતુ. નામકરણ યાદ રાખજો. ઈકારાંત ધાતુ તો સમજાય ને. અંતે ઈ હોય એવા ધાતુ. અંતે ચાહે રસ્વઈ હોય ચાહે દીર્ઘી હોય એવા ધાતુ નીચે છે લખેલું. પણ અનેકાચ અને એકાચ એ હવે ખબર પડી. એકાચ ધાતુમાં એક અચ હોય, ઉપર મહાગહા દાદા. ઓકે. કી બિહરી એમાં એકાચ જ દેખાય છે, પણ પછી જયારે દ્વિત્વાભ્યાસ કરી, અચ્છા, એકથી વધારે અચ અનેકાચ. એકથી વધારે અચ હોય તો અનેકાચ. બરાબર છે. એકાચ અને અનેકાચ નામકરણ. એક અચ અનેકાચ, એકથી વધારે ગણીશું તો અનેકાચ થઈ જશે. ઓકે. હવે સંયોગ અને અસંયોગ. અસંયોગ અને સંયોગ. આપણી પાસે એક ધાતુ એવો આવે છે. કયો? સંયોગ. એક આવે છે. બાકીના 2 જે છે એ અસંયોગ છે. અચ્છા. અસંયોગ પૂર્વ અને સંયોગ પૂર્વ શું કહેવા માંગે છે? અસંયોગ પૂર્વ અને સંયોગ પૂર્વ. નથી લખ્યું ને અહીંયા? દેખાય છે? અસંયોગ અને સંયોગ. અચ્છા, કહી દઈએ. એક પ્રત્યયમાં આપણે આવતું હતું, એક પ્રત્યયમાં જેમાં આપણે લોપ કરતા હતા અંતિમ હલનો. ક્યાં કરતા હતા અંતિમ હલનો લોપ? અંતનો અન કરતા હતા. અંતનો અન કરતા હતા. સર લંગ લકારમાં સંયોગા અંતસ્ય લોપ. વચન. સંયોગાંતસ્ય લોપ કરતા હતા. લોપ. બરાબર. અચ્છા. અસંયોગ અને સંયોગ 2 વર્ણનો સંયોગ થાય. 2 હલ નો સંયોગ થાય. આમ બીજી આપણી ભાષામાં શું કહીએ છીએ? કેવા શબ્દો કહીએ છીએ એમને? જો 2 અચ ભેગા થતા હોય, 2 હલ ભેગા થતા હોય, જોડાક્ષર કહીએ છીએ. આપણું નામ કહી શકે. હા, બરાબર છે. ત્ર છે, ક્ષ છે, જ્ઞ છે, આ બધા કેવા વર્ણો? એનું શું નામકરણ? જૂનું આપણા નામકરણ જોડાક્ષર. હા, જોડાક્ષર. ક્ષ છે ક્ષત્રિય વાળો,
ક અને શ છે ને, તો જોડાક્ષર કહેતા હતા. તો એ સંયોગ થયેલો છે, સંયોગ થયેલો છે. નીચે બીજા 2 નંબર સંયોગ પૂર્વ. અને જ્યાં આવું જોડાક્ષર નહીં હોય, સંયોગ નહીં હોય, એને અસંયોગ પૂર્વ કહીશું. અસંયોગ પૂર્વ અનેકાચ ઈકારાંત ધાતુ અને સંયોગ પૂર્વ અનેકાચ ઈકારાંત ધાતુ. સંયોગમાં હ્રી માત્ર આવે છે અને અસંયોગમાં કી આવે છે અને ભી આવે છે. હ્રી જે છે ને, હ્રી, હ અને ર, હ્રી, ઈ સંયોગ થાય છે. હ અને ર નો રેપ જેને કહીએ છીએ આપણે, 2 નો સંયોગ થાય છે એટલે એ સંયોગ પૂર્વ થઈ જશે. અને કી તો સ્વતંત્ર છે, કોઈ સંયોગ નથી. ભી પણ સ્વતંત્ર, પણ દીર્ઘ આવશે, એ પણ અસંયોગમાં ગણાય જશે. ક્લિયર? હવે અસંયોગ અને સંયોગ બરાબર છે. અનેકાચ, અનેકાચ 2 માં કોમન છે, અનેકાચ કોમન છે, 1 થી વધારે. નીચે આવ્યું એનું સૂત્ર છે ને અલોઅનંતરા સંયોગમ. હા, હલો અનંતરા શરૂઆતમાં સંયોગ, એ જ આ સંયોગ ને અસંયોગ. ઓકે, અહીંયા અસંયોગ પૂર્વ અનેકાચ ઈકારાંત ધાતુ રૂપ બનાવવાની વિધિ આપણે મુદ્દો આપ્યો છે. જ્યોત્યાદિગણ ભી, પછી દ્વિતીયાભ્યાસ કરી પછી જોઈશું કી. આપણે કી લેવાનો છે, ચીકી. આ 2 ક્યારે દ્વિત્વ કરને કરકે દ્વિત્વાભ્યાસ અભ્યાસ કાર્ય, બાકી તો એકાચ જ દેખાશે સ્વતંત્ર. અને એકાચ ની આપણે શરત છે, દ્વિત્વ કયું છે, બરાબર? દ્વિત્વાભ્યાસ કાર્ય. એ કાર્ય કર્યા પછી ઈકારાંત ધાતુ, એમાં અંતિમ ઈ, અંતિમ ઈ દ્વિત્વાભ્યાસ એટલે શું થશે? ધારો કે કીનું ચીકી થઈ જાય છે, કીનું ચીકી થઈ જાય છે. પછી લખીને બતાવીશ. अंतिम ई के पूर्व में संयोग न होने के कारण, संयोग न थवाना कारणे आ केवा गणाय छे? असंयोग पूर्व इकारांत धातु. असंयोग पूर्व इकारांत धातु, कोई संयोग थतो નથી. ઓકે, એમાં શું કરીશું? એમાં શું કરીશું? તો કે છે નંબર 1, હલાદી પિત્ત પ્રત્યય પરમાં હોય. સમજો હવે, પિત્ત અને અપિત્ત 2 ભાગ પડ્યા. એમાં હલાદી પિત્ત પ્રત્યય પરમાં હોય ત્યારે સાર્વધાતુકાર ધાતુ કયો સૂત્રથી શું કરવાનું કે છે? ગુણ કરવાનું કે છે. ગુણ કરવાનું કે છે. ગુણ કોને કહેવાય ને વૃદ્ધિ કોને કહેવાય આપણે જાણીએ છીએ. એક નો ગુણ અને એક ની વૃદ્ધિ, બરાબર? તો બી ભી એ તો પછી બીજા નંબરની વાત આવશે. આપણે ચીકી, ચીકી, બરાબર છે. તો અહીંયા અસંયોગ જ છે, પણ અનેકાચ થઈ ગયો. અનેકાચ એટલે 2 ઈ છે, 1 થી વધારે છે. પાછળથી કારણ કે કી જે છે 4 શરતોથી મુક્ત છે એટલે પરસ્મય પદી છે. તી, ટીપ નો તી. પણ આ જે કી જે છે એને શું કરે છે? ગુણ કરે છે. ઈનો ગુણ શું થાય? ઈનો ગુણ, ઈનો ગુણ એ થાય. એ તો એ થઈ ગયો, પણ ક્યારે થાય? હલાદી પિત્ત હલાદી પિત્ત હોય તો તે પરમ હોય ત્યારે. ત્યારે, બરાબર છે. ઈગંતં ગુણો ભવતિ, કયા સૂત્રથી? સાર્વધાતુક આર્ધાતુકયોઃ સૂત્રથી, બરાબર છે.
પછી શું કે છે નંબર 2, અજાદી પિત્ત પ્રત્યય પરમાં હોય, અજાદી પિત્ત પ્રત્યય પરમાં હોય, બરાબર છે. કેટલા છે? 6 છે 7 છે, આવશે ત્યારે, કારણ કે અચ હોય. અજાદી પિત્ત પ્રત્યય પરમાં હોય, સળધાતુ અજાદી પિત્ત અજાદી પિત્ત 7 છે, 7. 7 છે. આની આવ આમ, અહીં આવ અહીં આમ હોય, 6 ને અને અમ, બરાબર. અને ટપ ગણીએ તો એ પણ વિતરણમાં જતો રહેશે. છોડીએ તો અજાદી પિત્ત પ્રત્યય પરમાં હોય ત્યારે સળધાતુક અર્ધધાતુક સૂત્રથી ગુણ તો થાય, પણ બીજું સૂત્ર સંધિનું છે. એચો અયવાયાવ સૂત્રથી અયાદેશ, yani આ સંધિનું છે, પણ એ પણ લાગુ પડશે. બરાબર છે. એક વધારે છે, એક ક્રિયા વધી જશે સંધિ. નંબર 3, હલાદી અપિત્ત. અપિત્ત ત્યારે શું થશે? કિમિતિ સૂત્રથી ગુણનો નિષેધ થઈ જશે. હલાદી અપિત્ત, હલાદી અપિત્ત. અચ્છા, અજાદી અપિત્ત હોય ત્યારે કઈક ઉમેરાઈ રહ્યું છે. અંગ સંયોગ પૂર્વ અનેકાદ છે, સંયોગ પૂર્વ અનેકાદ છે કે અસંયોગ પૂર્વ અનેકાદ છે જોવું પડશે. ક્યારે? અજાદી અપિત્ત હશે ત્યારે. પેલામાં તો હલાદી અપિત્તમાં તો સીધું ગુણનો નિષેધ કરી દેશે, પણ અજાદી અપિત્ત પ્રત્યય પરમાં હોય ત્યારે અંગ જે છે એ સંયોગ પૂર્વ અનેકાદ છે કે પછી અસંયોગ પૂર્વ અનેકાદ ઇકારાંત અંગ છે, તે પ્રમાણે ડિસિઝન આવશે. બરાબર છે. તો શું કે છે? અસંયોગ પૂર્વ અનેકાદ ઇકારાંત અંગ હોય તો શું કરીશું? આપણે ડી ભી પછી છે, પણ ચીકીને વધારે ધ્યાન આપીશું. તો અજાદી અપિત્ત પ્રત્યય, અજાદી અપિત્ત પ્રત્યય સળધાતુક પ્રત્યય પરમાં હોય ત્યારે અંતિમ ઈ રસ્વ યા દીર્ઘ, એના સ્થાન પર એક સૂત્ર હજી ઉમેરો કરીશું. શું? એર ને કાચો અસંયોગ પૂર્વસ્ય સૂત્રથી યણનો આદેશ છે, યણનો આદેશ છે. એમાં પછી વિતકરણ આવશે, વિતકરણ આવશે. આદેશ છે ને એટલા માટે ઔપદેશિક અવસ્થા, બરાબર. અને યણમાં માત્ર ય હલંત રહેશે, ય હલંત રહેશે, બરાબર. તો એ રીતે અહીંયા આવશે આપણા માટે. પછી જેમ આવે તેમ પાછો અહીંયા સમજાવીશ. 5 જ્યુસ, જ્યુસી છે. અહીંયા સૂત્ર છે જ્યુસી છે. ઉહુ પ્રત્યય પરમાં હોય, ઈ ઉહુ પ્રત્યય આવશે. પરમાં હોય ત્યારે અંગ, અંતમાં આને વાલે ઈ કો જ્યુસી છે. સૂત્રથી શું કરીશું? એ ગુણ કરવાના થશે પાછો. જેમ જેમ આવશે તેમ તેમ હું તમને બતાવતો રહીશ. પછી હજી લંગ લકારમાં આ ત અને સ જે છે, ત અને સ હલંત માત્ર રહે છે, તો એને અપૃક્ત પ્રત્યય કહીશું. તેવા એકાલ અપૃક્ત સૂત્ર આવશે. આ ત અને સ બચે છે ત્યારે. અત્યાર સુધી આપણે આ સનો વિસર્ગ કરતા, ઘણી વાર સને મૂર્ધન્ય સ કરતા, ઘણી વાર વિસર્ગ કરતા. હવે જયારે અપૃક્ત થઈ જાય છે ત્યારે શું કેવું છે? નીચે આપ્યું છે. હલાદીપિત સાર્વધાતુક પ્રત્યય હોય, ઇકારાંત સાર્વધાતુક સૂત્ર એ ગુણ કરવાનો કહે છે. અહીંયા જે પાછળ સ જે છે વિસર્ગ થતો નથી, વિસર્ગ થતો નથી. પાછળ સસજુસોથી કર્યો છે, પણ અંતિમ અપૃક્ત હોવાને કારણે પાછળ ર જ રહી જાય. રથી પછી નીચે આપ્યું છે એમાં વિસર્ગ કર્યો છે, વિસર્ગ કર્યો છે. જેમ જેમ આવશે તેમ તેમ હું તમને બતાવતો જઈશ. આ ખાલી વાંચવાથી નહીં ખબર પડે.
જોવાથી કે વાંચવાથી ખબર પડે નહીં, કરવાથી ખબર પડશે, પ્રક્રિયા કરવાથી. બરાબર છે. તો થોડુંક ઉમેરો થશે, પણ ધીમે ધીમે જેમ જેમ આવશે તેમ તેમ હું તમને બતાવતો રહીશ. બરાબર. તો આવું પરિવર્તન થાય છે એ જ મેં તમને ખાલી બતાવ્યું છે. પણ જ્યાં જ્યાં આવશે ત્યાં પાછા આપણે મૂળ તો ઈગંત અંગનો ગુણ થવાનો છે. પણ ક્યારે? પિત્ત હોય ત્યારે. અપિત્ત હોય ત્યારે મોટા ભાગે નિષેધા 2 મહત્વની વસ્તુ આવશે. ઓકે. તો 1913 કી જ્ઞાને છંદસ છે, માત્ર વેદમાં વપરાશે. ચીકી થશે. ચીકી કેમ થશે તો ખ્યાલ છે? નવું નથી, જૂનું છે. ક છે એટલે કુહુસ ચુહુતી. કોહશ્ચુહુ બરાબર છે. કુહસ ચૂકે છે ચવર્ગ કા કરી, વર્ગનો ચ વર્ગ એટલે સીધો પેલો ક છે, ક નો બનાવી એટલે દેશે, ચ થઈ જશે. બનાવી દેશે. બરાબર. કીકી નો ચીકી બનાવી દેશે. ઓકે. બાકી કઈ વિશેષ છે નહીં. અને અહીંયા ચિકેતી છે, પિત્ત હોવાના કારણે ગુણ કરી દે છે. કયા સૂત્રથી? સરધાતુક આર્ધાતુ કયો? દિગંતાંક છે ગુણો ભવતી, બની જાય છે ઈનો એ, જોડી દીધું ચિકેતી, ચિકેતી. બરાબર છે. ઓકે. તો સમય પણ થવા આવ્યો છે. એને પ્રશ્ન હોય તો અહીંયા આપણે ચિકેતી રૂપ બનાવીશું, એટલે કાલથી જ્ઞાને લેવાનું કે ત્યાં લખેલું સમજના એ લેવાનું? એક જ અર્થ છે બંનેના. જાણવું, સમજવું, મૂળ તો એક જ છે. ચાલો. ચિકેતી જાણે છે, સમજે છે. જાણે છે, સમજે છે. બરાબર છે. ઓકે. મંગલાચરણ. સદાશિવ સમારંભામ તથા પાણિની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રી. કાલે પાછા મળીશું. શુભરાત્રી. શુભરાત્રી.